બેન, કરુણા ફાઉન્ડેશન સાથે જ ગીર ગંગા પરિવાર પણ જોડાયેલો છે, જેણે તૂટેલા અને જર્જરિત થયેલા ચેક ડેમોનું નવસર્જનનું કામ કર્યું છે. 11,111 ડેમોનો સંકલ્પ લીધો છે અને દિલીપભાઈ સખિયા, રમેશભાઈ ઠક્કર, બધા ઘણા બધા મિત્રો, દિનેશભાઈ પટેલ ને બધા એમાં કાર્યરત છે. રાજકોટ પાણી માટે એક સમયે બહુ તરફડતું હતું, મુશ્કેલી હતું. નર્મદા પાણી આવ્યા, સૌની યોજનાના પાણી આવ્યા ને રાજકોટની પાણીની સમસ્યા દૂર થઈ. આ પણ એક પાણીનો એવો પ્રશ્ન છે કે જેની માટે કામ કરવાનું જરૂરી છે. તો આ ચેક ડેમની જે પ્રવૃત્તિ છે એના વિશે કંઈ? ગીર ગંગા ટ્રસ્ટના દરેક પ્રોજેક્ટમાં હું હંમેશા સાથે જોઉં છું અને હું ખૂબ એમને અભિનંદન પણ આપું છું, કારણ કે ખૂબ સારું કામ કરે છે. કારણ કે ગમે એટલું સરકાર આપણે રાજકોટ માટે નર્મદા જીવાદોરી સમાન છે, એટલે આપણે સંપૂર્ણ રાજકોટની વ્યવસ્થા નર્મદા આધારિત છે. એટલે અત્યારે સરકારશ્રીના ખૂબ સફળ પ્રયત્નોથી આપણને રોજ 20 મિનિટ પાણી મળે છે અને એ પણ નર્મદાની પાઇપલાઇન દ્વારા. આપણા અત્યારે આજી ડેમ અને ન્યારી ડેમ, બંને ડેમ કે જે રાજકોટની જીવાદોરી સમાન છે, નર્મદા આધારિત એ ડેમોમાં સતત ને સતત પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ પાણીનો બગાડ આપણે અટકાવીએ નહીં, પાણીનો આપણે સંગ્રહ વ્યવસ્થિત રીતે કરીએ નહીં, તો ગમે એટલું પાણી આપવામાં આવે તો પણ એનો કોઈ અંત જ નથી. એટલે આવી રીતે ચોમાસા પહેલા તમામ ચેક ડેમોને રિપેર કરવાનું, એમને ઊંડા કરવાનું, જર્જરિત ડેમોને સાજા કરવાનું, એ ખૂબ સરસ કામ ગીર ગંગા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે અને અમે સૌ આ એમના પ્રોજેક્ટમાં સાથે જ છીએ. ગઈકાલે જ હું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ બાબતે ખૂબ હકારાત્મક અભિગમ દાખવે છે અને ગીર ગંગા પરિવાર દ્વારા એમની જે કાંઈ પણ રજૂઆત હતી એ લઈને જ હું સાહેબ પાસે ગઈ હતી. સાહેબે તરત જ કીધું કે ના, આ ખૂબ સારો વિચાર છે અને અમે હંમેશા આ ચેક ડેમોના જે કાંઈ પણ કામો એ લોકોના દ્વારા થઈ રહ્યા છે એમાં સરકાર હંમેશા એમની સાથે છે. બહુ સરસ, બહુ સરસ.